ડીસા શહેરના વીજ ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર સામે આવે છે। જાળવણીના કામ અર્થે આવતીકાલે શહેરમાં વીજ કાપ રહેવાનો હોવાથી નાગરિકોએ પૂર્વ તૈયારીઓ કરી લેવી જરૂરી છે। ડીસા શહેરના તમામ વીજ ગ્રાહકો માટે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા એક અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે, જે મુજબ આગામી તારીખ 9/5/2026ને શનિવારના રોજ વીજ લાઇનો અને સબસ્ટેશનની જાળવણી એટલે કે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। આ કામગીરીને પગલે સવારે 6 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી સમગ્ર શહેરનો વીજ પુરવઠો સદંતર બંધ રાખવામાં આવશે। ઉનાળાની આકરી ગરમી વચ્ચે બપોર સુધી વીજળી ગુલ રહેવાની હોવાથી પીવાના પાણીનો સંગ્રહ કરવા તેમજ અન્ય જરૂરી કામકાજો વહેલી તકે પતાવી લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। જો કે વિભાગ દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો મેન્ટેનન્સનું કામ નિર્ધારિત સમય કરતાં વહેલું પૂર્ણ થશે તો વીજ પુરવઠો સમય પહેલાં પણ પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે।